संस्काराश्चाहनिकं श्राद्धं यथा कालं यथा धनं स्वस्वगृह्यानुसारेण कर्तव्यं च द्विजन्मभिः। श्रीजी महाराज आश्रित जनों शिक्षापत्रीना 91 શ્લોકમાં આજ્ઞા કરતા એવું કહે છે કે અને જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક જે સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. શતાનંદ સ્વામી ભાષ્યમાં એવું કહે છે કે દ્વિજ શબ્દનો પ્રયોગ મૂળ શ્લોકની અંદર કરેલો છે. દ્વિજ શબ્દથી માત્ર બ્રાહ્મણોનો જ સમાવેશ કે ગણતરી થતી નથી, પરંતુ દ્વિજ એટલે ત્રિવર્ણિક, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેયને ઉદ્દેશીને મહારાજે આ શ્લોકમાં આજ્ઞા કરી છે. તેમણે ગર્ભધાનાદિક જે સંસ્કાર કરવા, આહનિક કર્મ, શ્રાદ્ધ કર્મ એ પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરવા. ગર્ભધાનાદિક જે સંસ્કાર છે 16 પ્રકારની શાસ્ત્રોની અંદર બતાવેલા છે. આહનિક વિધિ પરાશર ઋષિ નિત્ય કર્મ માટે 6 પ્રકાર બતાવે છે. સ્નાનમ, સંધ્યા, જપો, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણમ, દેવતા પૂજનમ ચેતી ષડકર્માણી દિને દિને. આ 6 બાબતો દરેકે કાયમને માટે કરવાની હોય છે. સ્નાનમ, સંધ્યા, સ્નાન કરી અને સંધ્યાવંદન પ્રાર્થના કરવાની હોય. નિશ્ચિત માત્રામાં એટલે કે અમુક સંખ્યામાં જપ કરવા જોઈએ. ઈચ્છા પડે, અનુકૂળતા હોય એટલા કરીએ એવું નહીં. કોઈ પણ વ્યક્તિએ પોતાના આત્માના શ્રેય માટે આ 6 અનુષ્ઠાનો શાસ્ત્ર વિધિ પ્રમાણે અવશ્યપણે કરવાનું પ્રતિપાદન કરેલું છે. ભગવાનનો જે જપ કરે છે તો જપ દ્વારા જાણે અજાણે થયેલા પાપની નિવૃત્તિ થાય છે. આમ તો 6 કર્મ છે. આધ્યાત્મિક અને ભૌતિક ઉન્નતિ માટેના આ એક પાયાના સિદ્ધાંતો છે. દરરોજને માટે કંઈક નક્કી કરેલી સંખ્યા મુજબ જપ કરવા જોઈએ, હોમ કરવો જોઈએ, સ્વાધ્યાય કંઈક ને કંઈક સારું અધ્યયન, શાસ્ત્રનું પઠન પાઠન એ કરવું જોઈએ. પિતૃતર્પણ કરવાનું હોય અને દેવતા પૂજનમ. આ 6 બાબતો ષડકર્માણી દિને દિને આ આહનિક વિધિ કહેવાય છે. મહારાજે મૂળ શ્લોકમાં કીધું ને કે ગર્ભાધાનાદિક સંસ્કાર એટલે 16 સંસ્કાર, આહનિક એટલે આ 6 પ્રકારના જે નિત્ય કર્મ અને શ્રાદ્ધ કર્મ. શ્રાદ્ધ કર્મ મરીચી ઋષિ ના વિધાન પ્રમાણે શતાનંદ સ્વામી એવું કહે છે કે પ્રેતમ
પિતૃશ્ચ નિર્દિશ્ય ભોજ્યમ યત પ્રિયમાત્મન શ્રદ્ધયા દીયતે યત્ર તત્શ્રાદ્ધમ પરિકીર્તિતમ. મૃત વ્યક્તિને કે પોતાના પિતૃઓને ઉદ્દેશીને પોતાનું જે અત્યંત પ્રિય ભોજન તે શ્રાદ્ધથી, શ્રદ્ધાથી જેમાં અપાતું હોય તે પિતૃકર્મને શ્રાદ્ધ કર્મ કહેવાય છે. શ્રદ્ધાથી ગુરુ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ અદા કરવા માટે ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધ પરંપરા પ્રવર્તેલી છે. પણ એક તો એમાં શ્રદ્ધા મુખ્ય પાયો છે અને એમાં પોતાને જે પ્રિય હોય એ અર્પણ કરવાનું હોય છે. તો પિતૃલોકની અંદર જે કોઈ એમના પૂર્વજો છે એમને સુખ રૂપમાં એને મળે છે. 16 કર્મ સંસ્કાર લખેલા છે. તે 16 સંસ્કારની અંદર કંઈક ને કંઈક આ બધા કર્મ કરવાના હેતુ, નિમિત્ત, ઉદ્દેશો રહેલા છે. સ્વામિનારાયણ ભગવાન સર્વશાસ્ત્રના સાર રૂપે આ 212 શ્લોકની અંદર અતિ જીવનમાં ઉપયોગી હોય, મહત્વની બાબતો હોય એનો સમાવેશ કરે છે. એટલા માટે મહારાજે જે અહીંયા આજ્ઞાઓ કરી છે એ બહુ હેતુપૂર્વકની છે. કંઈક ને કંઈક પારિવારિક રીતે ભૌતિક જીવનની અંદર, વ્યક્તિગત જીવનની અંદર, આધ્યાત્મિક જીવનની અંદર ફાયદો કરનારી છે. એટલા માટે મહારાજે આ બધી આજ્ઞાઓ કરી છે. ઘણી વખત અત્યારે બુદ્ધિજીવી લોકોને એમ થાય કે આ બધું કરવાથી શું ફાયદો, ન કરીએ તો શું થાય, કરીએ તો શું મળે. પણ ઘણું બધું મળે એવું છે. થોડો આ શ્લોકો ઉપર કે આ વિધાનો ઉપર, મહારાજના આદેશો ઉપર વિચાર કરતા આ આજ્ઞાઓનું પ્રયોજન એ છે કે એક તો મનુષ્ય માત્ર એ સંસ્કારી બને. અત્યારે સમસ્યા હંમેશા કુટુંબમાં, સમાજમાં, પરિવારમાં એક તો સંસ્કારની અને બીજી સમજદારીની. અછત કેની છે? બાકી બધી છત છે. માર્કેટમાં શોર્ટેજ કેની છે? સંસ્કારની ખોટ છે, સમજદારીની. એટલે આજે પરિવારમાં, કુટુંબમાં, ઘરમાં એકબીજાને શા માટે પ્રશ્નો છે? સ્વીકારતા નથી, જતું કરી શકાતું નથી. તો આ અનેક પ્રશ્નોની અંદર મૂળમાં સંસ્કારિતાનો અભાવ છે, સમજદારીનો અભાવ છે. અને ત્રીજું ગણવું હોય ને તો સહનશીલતાનો અભાવ છે. અટાણના માણસના માઇન્ડ છે ને એક્રેલિક જેવા થઈ ગયા. તમારે કોઈ વિદેશમાં કંઈક પ્રોડક્ટ બનાવતા હોય ને એક્સપોર્ટ કરતા હોય ને તો એના બોક્સ ઉપર તમારે લખવું પડે, હેન્ડલ વિથ કેર. કે આ બહુ નાજુક છે એટલે તમે આને બહુ કેરથી લેજો, ઊંચકજો. એમ અત્યારે દરેક માણસને આ લેબલ લગાડવા પડે, હેન્ડલ વિથ કેર. જરા ટોકર વાગે, કંઈક પોતાની ઈચ્છા વિરુદ્ધનું થયું, નક્કી કર્યું હોય એમ ન મેળ પડ્યો તો જોવો તમારે 99 વખત તમે રાખ્યું હોય અને ટાણે આઘું પાછું કરીને એના લગ્નમાં, કંઈક પ્રસંગમાં, સંબંધને જાળવવા માટેનો પ્રયત્ન કર્યો હોય, પણ એક વખતે કદાચ એક દી મોડું પહોંચાણું અથવા તો જે આપવાનું હોય એમાં થોડુંક ઓછું થયું તો 99 વખતનું હોય. અને આ પાછા સંબંધો એવા એ કાચના ટુકડા જેવા. એમ પ્લાસ્ટિક હોય ને તો હજી રીપ્રોસેસમાં હાલે. આ કાચને પાછું નાખવો હોય ક્યાં? તૂટ્યા પછી વાગે બીજાને હોતા. સમજદારીનો અભાવ, સંસ્કારિતાનો અભાવ, સહનશીલતાનો અભાવ
એ સમાજની વર્તમાન સમયની બહુ મોટી સમસ્યાઓ છે. અને એ સમસ્યાઓના મૂળમાં આ છે. શાસ્ત્રકારોએ કે સ્વામિનારાયણ ભગવાને કે ભારત વર્ષના ઋષિ મુનિઓએ આપેલા આ જે શાસ્ત્રના સિદ્ધાંતો છે એ માનવ જીવનની સ્વતંત્રતાને છીનવી લેવા માટે નથી. વ્યક્તિને વધુ સ્વતંત્ર, સુખી અને જે હેતુ માટે પરમાત્માએ આ જન્મ અને જીવન આપ્યું છે એ હેતુને ચરિતાર્થ કરવા માટે છે. એટલે એક તો આ બધી આજ્ઞાઓનો હેતુ એ છે કે મનુષ્ય સંસ્કારી બને. બીજો હેતુ એવું દેખાય છે કે કોઈ પણ વ્યક્તિની અંદર આસ્તિકતા અને સમાજની સેવા કરવાની એક ભાવના ઉદય થાય આ કર્મ દ્વારા. અને ત્રીજું, અમૂલ્ય મળેલા માનવ જન્મની સફળતા અને સાર્થકતા થાય એવા હેતુથી આ આદેશો આપવામાં આવ્યા છે. 16 પ્રકારના સંસ્કારો શાસ્ત્રની અંદર કીધા છે. તો એ 16 પ્રકારના સંસ્કારો દ્વારા માણસના આંતર જીવનની અંદર, મનની અંદર, વચ્ચે એક વખત વાત કરી હતી ને કે બાળક હોય ને એ માટીના પિંડા જેવો છે અને અમુક સમય માટે એની અંદર પરિવર્તનની સંભાવનાઓ હોય છે. ત્યારે જેવી રીતે જેવો એને મોડ દેવો હોય એવો દઈ શકાય. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ મેં ગુરુકુલ કર્યું એ શા માટે? કે બાળપણની અંદર બાળકોના જીવનમાં સંસ્કાર છે, સંસ્કૃતિ છે, માત પિતાની સેવા છે, ભગવાન પ્રત્યેની ભક્તિ, નિષ્ઠા, જે કાંઈ આપણી આ ભારતીય ધરોહરના મૂલ્યો છે એ જળવાઈ રહે, એ જીવ ભગવાનનો થઈને રહે એ માટે આ કર્યું છે. સ્વામી કહેતા કે નાનું ઝાડવું વૃક્ષ હોય ને એને તમે જેવી રીતે વાળવું હોય એમ વળે, પણ મોટું થઈ ગયા પછી બસ આ સંસ્કારનો હેતુ જ આ. અમુક ઉંમર હોય, અમુક સમય હોય ત્યારે એની માનસિક સ્થિતિનું પરિવર્તન કરવું, એના હૃદયમાં અમુક પ્રકારની દ્રઢતાઓ કરાવવી એ એનો પાયો છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કીધું છે કે સત્સંગમાં આવે અને ત્યારે જે એને સંસ્કાર લાગે ને એ કાયમ રહે છે. એમાં મહારાજે દીવાની ગંધનું દ્રષ્ટાંત આપ્યું. દીવો હોય એ બોલવાઈ જાય તો એની ગંધ તો વાતાવરણમાં રહી જાય કે નહીં? એમ શરૂઆતની અંદર જે સંસ્કાર પડી ગયો હોય ને એ સમય જાતાય કાયમને માટે એની ગંધ તો રહી જ જાય, હાલ્યા જ કરે. એ પ્રકારે જેનું કાર્ય, વિચાર, વૃત્તિ, કર્મ એ બધું જ થતું હોય. સંસ્કાર છે કે આહનિક કર્મ છે કે શ્રાદ્ધ કર્મ છે એ આ બધા હેતુઓને ઉદ્દેશીને શાસ્ત્રકારોએ બતાવેલા છે. માટીનો પિંડો હોય એને જેવો આકાર દેવો હોય એવો દઈ શકાય અને એ કાયમ પાછો રહી શકાય. સંસ્કાર એ મોટું કામ એ કરે કે વ્યક્તિનું આંતર કલેવર છે ને એને ઘડવાનું કામ કરે. માટીનો ઘડો બનાવતો હોય કુંભાર, ઘડો તૈયાર થયા પછી એની ઉપર જુદા જુદા ચોકથી ચિત્રો બનાવે ને ફૂલને જુદા જુદા. તો એ કાચી માટીનો ઘડો હોય ત્યારે ઉપર દોરેલા ચિત્ર હોય ને એને તમે હાથ અડાડો ને તો એ બધું શું થાય? ભૂસાઈ જાય. પણ એ ચિત્ર દોરેલું હોય ને નિંભાડામાં એને પકાવે પછી ટુકડા થઈ જાય તો એ ટુકડામાં એ ડિઝાઇન જે લાગી ગઈ એ પછી જાય નહીં. તો આ સંસ્કાર વિધિ આ બધો જે કરવાનો છે ને એ આવો છે. એ કાચા માટલા ઉપર તમે જેવા ચિત્રો દોરવા એવા દોરી લ્યો, પાક્યા પછી તમે ગમે એવું કહો ને, કદાચ ઓઇલ પેન્ટ લઈને તમે રીંગ્યો હોય ને તો એ તમે પોપડા પડે પાછો. અને ઓલામાં ખાલી તમે ચોકથી ચિત્ર દોરેલા હોય
પણ તોય કાયમી રહી જાય છે. શરૂઆતના પ્રારંભ કાળની અંદર જે કાંઈ આ બધી થયેલી પ્રક્રિયાઓની જીવન પર્યંત આંતરજીવનમાં બહુ મોટી અસર હોય છે. અત્યારના ડૉક્ટરો હોય કે આ બધા તબીબી નિષ્ણાંતો હોય તો અમુક પ્રકારના રોગની નાબૂદી માટે સરકારશ્રી આ બધી જે કંઈ યોજનાઓ ચલાવે છે, પોલિયો માટેની રસી પાતા હોય છે ને, તો એ રસી પાય એ તો નાનપણથી પાય ને. શા માટે? એની અસર તો હોય કેટલી નક્કી, 2 ટીપા ડોક્ટર સાહેબ હોય કે નહીં એટલું જ, પણ તો એની અસર જિંદગી પર્યંત. એને ખબર છે કે અમે જે આ બધા મોનોક્યુલ સર્જ્યા છે એની અંદર જે કાંઈ કન્ટેન્સ એક તૈયાર કર્યું છે, એક ફોર્મ્યુલા, તો એની ટ્રીટમેન્ટ કરવાથી એની બોડીમાં ગમે તેટલો વિકાસ થશે, ગમે તેટલું પરિવર્તન થશે, પણ અમે આપેલું છે એ એની અસર તો એ ઊભી કરી જ રાખશે. આ ઋષિ મુનિઓ આ બધા એવા મોનોક્યુલ સર્જ્યા છે ને કે વ્યક્તિના આંતર જીવનને જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી આ દેહ કરીને જે કરવાનું છે ને એ કરતો રહે ને, એવા બધા આ મોનોક્યુલ સર્જ્યા છે, રસીઓ બનાવી છે કે એની અસર કાયમને માટે રહી જાય. ખેડૂતો હોય ને, ખેતી કરતા હોય, ચોમાસાના સમયની અંદર જ્યારે વાવણી કરવાની હોય ને ત્યારે જુવાર વગેરે બધું વાવે, પણ જે થોડા ખેતીમાં જાણતા હોય, નિષ્ણાંત ખેડૂતો હોય ને, એ જુવાર વાવે ને એ પહેલા એને મોર થૂથુનું પાણી કરી અને એનો પટ લગાવી દે વાવતા પહેલા. પણ એનું પરિણામ ક્યારે દેખાય કે જ્યારે પાક આવે ને, લોથા આવે ને, ત્યારે એમાં ઓલો ઈંગારિયો રોગ નો આવે એમ આ બધા આપણા ઋષિ મુનિઓએ સંસ્કારની પરંપરા કે જે વિધિ વિધાનો બધા બતાવ્યા છે ને, એ અત્યારે આ મોર થૂથુના દ્રાવણ ભેળવવાની પ્રક્રિયા છે. મોટા થાય ને પછી ઈંગારિયા નો આવે, નકર હવે અટાણે તો લોથા ને લોથા આખા બગડી જાય, દાણાની ક્યાં વાત કરો તમે. પાક ટાણે એમાં કોઈ પણ પ્રકારની વિકૃતિઓ ન આવે એની પૂર્વ ભૂમિકા પ્રક્રિયા એ આ સંસ્કારની પ્રક્રિયા છે. ત્યારે આપણને આ બધું જોતા એવું લાગે કે આપણા ભારત વર્ષના ઋષિ મુનિઓએ જે કાંઈ આ બધું આપ્યું છે કેટલું બધું માનવ જીવનની સાર્થકતા માટે, મોક્ષમૂલક સિદ્ધાંતોની પુષ્ટિને માટે આ બધા એક એક વિધાનો કરેલા છે. આ શ્લોકની અંદર મહારાજ એવું કીધું કે ગૃહ્ય સૂત્ર અનુસારે જે કાંઈ આ બધા અમે વિધિઓ બતાવ્યા છે એ કરવા. પોતપોતાના ગૃહ્ય સૂત્ર. શિક્ષાપત્રી આપણે દરરોજને માટે વાંચીએ છીએ. કોઈને ખબર છે કે ગૃહ્ય સૂત્ર શું છે? ઘણા તેમ માનતા છે કે મંગળસૂત્રની જેમ ક્યાંક પહેરવાનું આવતું હશે ક્યાંક. શું ખબર છે કોઈને? મનીષભાઈ શું કહો છો? કારણ કે આપણને કોઈ દી પ્રશ્ન થાય નહીં ને કે આ શું હશે. કઈ એક જ છે નક્કી, તમે જે કહો એ સાચું જ કહેવો, અમને વિશ્વાસ છે. અને મહારાજે કીધું એ ખોટું હોય જ નહીં, પણ હું કીધું એ તો જાણવું પડે ને. ગૃહ્ય સૂત્ર અને અનુસારે એવું, એટલે શતાનંદ સ્વામી એમનું વિધાન એવું કર્યું છે કે ગૃહ્ય સૂત્ર શું છે તો કે વેદની જુદી જુદી શાખાઓના સિદ્ધાંતો અલગ અલગ શાખાઓમાં લખાયેલા હોય. એ બધી શાખાઓના જે સિદ્ધાંતો હતા એનું એકત્રીકરણ કર્યું ઋષિઓએ. એમાં મુખ્ય આશ્લાયન, કાત્યાયન, લાટ્યાયન વગેરે ઋષિમુનિઓ હતા. એમણે આ વેદની જુદી જુદી શાખાઓમાં જે કાંઈ સિદ્ધાંતો અલગ અલગ હતા એનું એકત્રીકરણ કરી અને એક ગૃહ્ય સૂત્રની રચનાઓ કરી. તેમાં વૈદિક અનુષ્ઠાન કઈ રીતે કરવા, એ કર્મના પ્રકારો, રીતિ કે આ બધા સંસ્કારો, એની રીત બધી દર્શાવી.
એ બધું ત્રેવર્ણિકો એટલે દ્વિજોએ કરવું. એમાં શું વિશેષ કરીને પ્રતિપાદન કરેલું છે તો કે વેદની શાખાઓ, મંત્ર, પ્રવર એના અનુસારે ઋષિઓએ રચેલા આ ગૃહ્ય સૂત્રને વિચારીને એ ઉપર કહેલા જે સંસ્કાર, નિત્ય કર્મ, શ્રાદ્ધ કર્મ યથા સમયે અને પોતાની ધન સંપત્તિને અનુસારે આ કર્મ કરવા. હવે ભૂલાશે નહીં ને? જે કાંઈ આ સંસ્કાર કરવાની રીતિ છે એ વેદ પ્રતિપાદિત છે, પણ અલગ અલગ શાખાઓમાં લખાયેલી હતી. એને સંગ્રહિત કરી, એ ગ્રંથસ્થ કરી અને સંસ્કાર કર્મ હોય, શ્રાદ્ધ કર્મ હોય, નિત્ય કર્મ જે કરવાના હોય એની રીતિ, વિધિ, વિધાન બધા આની અંદર લખેલા છે. શતાનંદ સ્વામી કહે છે ગૃહ્ય શબ્દ દ્વારા શબ્દાર્થ એવો છે કે ગૃહ્ય સંગ્રહમાં એટલે પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય, એ ભવિષ્યમાં કે થનારા પુત્ર પુત્રીઓ હોય, એ બધા યજમાન એટલે મુખ્ય ગ્રહસ્થ હોય તેમના દાયદ એટલે વારસદાર કહેવાય. એટલે બીજું કહો તો લેણાદાર કહેવાય. એટલે ગૃહ્ય કીધા છે, લેણિયાત. તેના શાંતિ કર્મ માટે આ બધા સંસ્કાર વગેરે શ્રાદ્ધ કર્મ કરવાની વિધિ બતાવી છે. એટલે એનું નામ ગૃહ્ય સૂત્ર રાખ્યું છે. શ્રાદ્ધ કર્મ કરે, તર્પણ કર્મ કરે, પિતૃકર્મ કરે, આ બધું શા માટે છે? કારણ કે એકબીજાના ઉપર ઋણ હોય છે અને એ ઋણ અદા કરવાના હેતુથી આ બધા વિધાનો બતાવેલા શાસ્ત્રમાં. મહારાજે અહીંયા શબ્દ પ્રયોગ એવો કર્યો, યથા કાલ, જેનો જેવો અવસર હોય. ઘણી વખત આપણે આપણી રીતે આ બધા ગુજરાતી ભાષાના શબ્દોનો અર્થ કરતા હોઈએ, પણ મહારાજનો ભાવાર્થ કંઈક જુદો છે. અર્થાત કર્મ કરવાનો સમય. યથાકાલ એટલે આ બધા જે કર્મ કીધા છે ભગવાન સંબંધી, દેવ સંબંધી, પિતૃ સંબંધી, શ્રાદ્ધ સંબંધી, એ કર્મ કરવાનો યથાકાલ એટલે કરવાનો યોગ્ય સમય, એ સમયે થવા જોઈએ. તો એ શતાનંદ સ્વામીએ બતાવ્યું કે બપોર પહેલા દેવ સંબંધી કર્મ કરવું. બપોર એટલે કે મધ્યાહન સમયે મનુષ્ય સંબંધી કર્મ કોઈ પણ કરવાનું હોય તો એ કરવું. અને બપોર પછી પિતૃ સંબંધી કર્મ કરવાનું હોય તો એના માટે યથાકાલ કહેવાય. મનમાં આવે ને ઈચ્છા પડે ત્યારે કરવું એવું નહીં. દરેકના યોગ્ય સમય બતાવ્યા છે અને એ પ્રમાણે કરવું. જેટલો સમય કે જ્યારે સમય હોય ત્યારે કરવા તેવો અર્થ ન કરવો, એવું શતાનંદ સ્વામીએ લખ્યું. આ બધા જે કર્મ કરવાનું વિધાન છે એ પણ યોગ્ય સમયે, આપણી પાસે જેટલો સમય હોય અને જ્યારે સમય હોય ત્યારે કરીએ એવું નહીં. અત્યારે એક વાવણી વાવવી હોય ને તોય ભાઈ યોગ્ય સમયે થવી જોઈએ છે ને, તો હરખો પાક આવે. સિઝન વહી ગયા પછી પાક ના આવે, ગમે તેટલી મહેનત કરે તો પણ. તો આ જે વિધિ વિધાન બતાવેલા છે એનું શ્રેષ્ઠ પરિણામ કોઈ વ્યક્તિએ મેળવવું હોય તો આ બધા કાળ એટલે કે યોગ્ય સમય એને અનુસરવું જોઈએ. યથા ધનમ, જેવી ધન સંપત્તિ હોય. એટલે સ્વામી આનો અર્થ એવો કરે છે કે આ જેવી ધન સંપત્તિ હોય એના અર્થ દ્વારા પહેલું પ્રયોજન એ છે કે હોય તો કરવામાં લોભ ન કરવો એમ. નહીતર ઘણી વખત ઘણું બધું હોય છતાંય આ કરવાનું હોય તો કે ટૂંકમાં પતે એવું ક્યાંક કરો ને. ધન સંપત્તિ હોય, સાનુકૂળતા હોય તો એ કરવામાં લોભ ન કરવો. સત્સંગી જીવનમાં એવું આવે છે કે ભગવાન સંબંધી કોઈ પણ કર્મ કરવાનું હોય, ઉત્સવ સમય કરવાના હોય
તો ગ્રહસ્થ એ પોતાના એકના એક દીકરાના લગ્ન હોય અને જેવો ઉત્સાહ, જેવો આનંદ અને બધી રીતે ઉદારતા દાખવે એવી ભગવાનના કર્મમાં દાખવવી. એમ ઝાઝી નહીં પણ કેટલી ભગવાન સંતોષી છે એમ. અને એ ક્ષમતાને અનુસાર જ કીધું છે ભગવાને. ગ્રહસ્થ હોય, એકનો એક દીકરો હોય તેના માટે ક્ષમતા હોય તો જ કરે ને. એટલે ભગવાનને લિમિટ બતાવી, એટલું તો રાખવું એમ, જાજુ કાંઈ નહીં. એટલે યથાધનમ હોય તો લોભ ન કરવો, કારણ કે યથાવિધિ સંસ્કાર કરવાથી બધા જ પ્રયોજનોની સફળતા થાય છે. દરેક અર્થની સિદ્ધિ આવું કર્મ કરવાથી થાય છે. યથાધનમનો બીજો અર્થ શતાનંદ સ્વામી યથા બલમ એવો કર્યો છે. એટલે પાઠ શબ્દો દ્વારા યથાબલમ એટલે યથાશક્તિ. ગર્ભાધાનિક જે સંસ્કાર બધા કરવાના હોય એ યથા સમયે કદાચ ન કરી શક્યા હોય તો ચૌલ કર્મ સંસ્કાર કે યજ્ઞોપિત સંસ્કાર એ બધા અમુક સંસ્કારો સાથે કરી લેવા. પ્રથમ પહેલો અર્થ ને બીજી વૈકલ્પિક વિધાન એવું કર્યું કે સામાન્ય સ્થિતિના જે કોઈ હોય ત્રિવર્ણિકોમાં તો એમને અમુક સંસ્કારો ન કરી શકે તો અમુક સંસ્કારો સાથે કરવા. આ રીતે ત્રિકાળ સંધ્યા, સ્નાન, વંદન, શક્તિનો આ બધો કરવાનો જે સમય છે એ સાનુકૂળતા ન હોય અથવા તો શારીરિક શક્તિ ન હોય તો સંધ્યા વંદન વગેરે સ્નાન કરવાના હોય તે મધ્યાહને એક સાથે કરે. બપોરનું કર્મ સવારે જ કરી લેવું અથવા તો તેવું કર્મ કરવા શક્તિમાન ન હોય તો એણે સવારનું કર્મ બપોરનું ને સાંજનું એક સાથે પરિકલ્પના કરી અને પૂરું કરવું. બપોરનું હોય તો એ બપોરે થઈ શકે એમ ન હોય તો એ સવારે જ કરી લે સંકલ્પ વિધિ, અને એ પ્રમાણે જે રીતિ આવતી હોય. ભૂદેવ હોય, બ્રાહ્મણ હોય તો એને સંધ્યા વંદન કે કંઈ કરવાના હોય તો કંઈક જવાનું હોય કે એવી રીતે કે કાર્યક્રમ હોય તો પછી એ સવારે કરી લે અથવા તો સાંજે, સવાર બપોરનું બાકી હોય તો એમ. નિર્ણય સિંધુમાં એવું લખ્યું છે કે 96 શ્રાદ્ધ તો નિત્ય કરવાના કીધા છે. કેટલા પ્રકારના? 96 પ્રકારના. જો શક્તિમાન ન હોય આ બધા કરવા માટે તો એમણે ભાદરવા વદીમાં જે શ્રાદ્ધ પર્વ આવે છે એ શ્રાદ્ધ કરવા. મહાલય અને વાર્ષિક જે શ્રાદ્ધો વિધિ બતાવેલા છે એ કરવા. આ 2 શ્રાદ્ધ કરવા જ એવું શતાનંદ સ્વામીનું વિધાન છે. ભાદરવા મહિનાની અંદર જે પિતૃઓને તર્પણ ઉદ્દેશીને કરતા હોય, શ્રાદ્ધ કરતા હોય તો એ બધા શ્રાદ્ધો એની અંદર આવી જાય, એ શ્રાદ્ધ કરતા હોય. મહાલય શ્રાદ્ધ એટલે જે મુખ્ય શ્રાદ્ધો વાર્ષિક કહેવાતા હોય અથવા તો તમારે પેલું શું કે 3 વર્ષે શ્રાદ્ધમાં ભેળવે મહાલય શ્રાદ્ધ એ કરવાના. એમાં પણ મહારાજે એવું કીધું કે જે તે દિવસે ધન કે વિપ્ર ન હોય, શ્રાદ્ધ કરવાનું હોય, આર્થિક રીતે સાનુકૂળતા ન હોય, બ્રાહ્મણ ન હોય તો પિતૃઓને ઉદ્દેશીને માત્ર પિંડદાન કરવું અથવા તેમને નિમિત્તે ઉપવાસ કરવો. આમ ધર્મશાસ્ત્રની અંદર ગૌણ કર્મ આ કીધેલું છે એટલે મુખ્ય આને સિદ્ધાંત તરીકે ન માને પણ વૈકલ્પિક એક ઉપાય બતાવેલો છે. ઉપવાસનો દિવસ હોય અને ત્યારે શ્રાદ્ધ આવે તો શું કરવું? તો એવું કીધું કે પિતૃઓને શ્રાદ્ધનું શેષન હોય ને સૂંઘી લેવું, પણ ઉપવાસ તો કરવો જ. શતાનંદ સ્વામી ભાષ્યમાં બ્રહ્મવૈવર્ત પુરાણનો શ્લોક લખીને એવું કહે છે કે એ કુર્વંતી મહિપાલ શ્રાદ્ધમ
ત્વ એકાદશી દિને ત્રયસ્તે નરકમ યાંતિ દાતા ભોગતા પરેતક. એકાદશીનો ઉપવાસ હોય કે આવું વ્રત મહાવ્રત હોય અને તે દિવસે શ્રાદ્ધ હોય તો હે રાજન, રાજા જો એકાદશીના દિવસે શ્રાદ્ધ કરે છે તો તેનાથી પિંડદાન કરનાર, શ્રાદ્ધમાં જમનાર અને પિતૃ આ ત્રણેય નરકમાં જાય છે. એટલે એકાદશીના દિવસે શ્રાદ્ધ કર્મ ન કરવું એટલે કે અન્નથી પિતૃઓનું તર્પણ ન કરવું. મૂળ શબ્દની શ્લોકની અંદર ચકાર શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે ચકાર પ્રયોગ દ્વારા સ્વામી એવું કહેવામાં આવે છે, માગે છે કે શ્રાદ્ધ કર્મ વગેરે તો કરવા, પણ એ સિવાય યજ્ઞ કર્મ તથા પૂર્ત કર્મ, વાવ ગળાવવી, તળાવ બંધાવવા, કૂવા ખોદાવવા વગેરે પૂર્ત કર્મ પણ આ ની અનુસંધાને ગણી લેવા. ખાલી એટલું કીધું છે એટલે એટલું જ કરવું એવું નહીં. આના સંદર્ભમાં આટલી કર્મ પણ કરવા યોગ્ય છે અને એ અમારા આશ્રિતોએ પોતાની આર્થિક સાનુકૂળતાને અનુસારે આમાં પણ સહયોગી થવું અને આવો કર્મ પણ કરવા. મૂળ શ્લોકની અંદર મહારાજે એવું કીધું છે, દ્વિજેહી, દ્વિજન્મ, બે જન્મ જેના થયા છે એનો. પણ ભાવાર્થ અને સંદર્ભ ત્રિવર્ણિકોને માટે આ આદેશ અને આજ્ઞાઓ સમજવી. પ્રશ્ન એવો થાય કે ત્રિવર્ણિકોને આજ્ઞા કરી છે તો શૂદ્રોને કેમ નહીં? શા માટે નહીં? આ બધા સંસ્કારોની શું એને જરૂર નથી? એના આધ્યાત્મિક જીવન મૂલ્યો, એનો વિકાસ જો એ હેતુથી જ કરવામાં આવ્યા હોય તો આમ શા માટે? અત્યારે બધા બુદ્ધિશાળી છે, પ્રશ્ન તરત થાય કે આમ શા માટે નહીં, આમ શા માટે? તો શતાનંદ સ્વામી એનું સ્પષ્ટીકરણ કરતા એવું કહે છે, કેટલાક સંસ્કાર અને કેટલાક વિધિ એ શાસ્ત્રો એવી રીતે બતાવે છે કે પ્રજાપતિએ શૂદ્રનું સર્જન કોઈ છંદમાંથી કરેલું નથી. 4 વર્ણ છે. આગલા 89 અને 90 શ્લોકની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમના ગુણ અને કર્મને અનુસારે જ્ઞાન શક્તિ, વિત્ત શક્તિ, સંરક્ષણ શક્તિ અને કર્મ શક્તિ એ દરેક વ્યક્તિ અને સમાજ એના ઉત્થાન, ઉત્કર્ષ અને જીવનની સાર્થકતા માટે શાસ્ત્રકારોએ એનું વિભાગીકરણ કરેલું છે. તો એ 4 વર્ણનું સર્જન જ્યારે પ્રજાપતિઓએ કર્યું ત્યારે કેવી રીતે કર્યું છે? તો શ્રુતિની અંદર એવું લખ્યું છે, ગાયત્ર્યામ બ્રાહ્મણમ સૃજત ત્રિષ્ટુભામ રાજનમ જગત્યામ વૈશ્યમ ન કેનચિત શૂદ્ર. 4 વર્ણનું સર્જન પ્રજાપતિએ કર્યું ત્યારે ગાયત્રી છંદથી બ્રાહ્મણનું સર્જન થયું છે. ત્રિષ્ટુભ છંદથી ક્ષત્રિયોનું સર્જન થયું અને જગતી છંદથી વૈશ્યનું સર્જન કર્યું, પણ શૂદ્રોનું સર્જન કોઈ છંદથી નથી કર્યું. વ્યાસજીએ ભાગવતની અંદર, અન્ય એમના પુરાણ ગ્રંથોની અંદર 16 પ્રકારના સંસ્કારોનું નિરૂપણ કરેલું છે, વિધિ બતાવેલો છે. અને એ કીધું પૂર્વે એ હેતુ માટે વિધિ કરવાનો છે, એટલા માટે શૂદ્રોને એવું કીધું કે એમણે 16 સંસ્કારમાંથી 10 સંસ્કાર કરવા. અને કેવી રીતે કરવા? ક્યાં 10? તો 16માં પ્રથમ 9 ગર્ભધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણ, બહિર્નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ કર્મ અને કર્ણવેદ. આ 9 સંસ્કાર છે એ કરવા. અને 10મો વિવાહ. પણ આગલા ગણાવેલા 9 સંસ્કાર એ વેદ મંત્રોના ઉચ્ચારણ કર્યા વિના કરવા. અને એક વિવાહ, લગ્ન સંસ્કાર.
એ વેદ મંત્રોના ગાન સાથે કરવા. અન્ય જે બીજા સંસ્કારો છે, યજ્ઞોપીત ધારણ કરવી, વેદારંભ, સમાવર્તન, સ્નાન, વિવાહ અગ્નિ પરિગ્રહ અને ત્રેતા અગ્નિ સંગ્રહ, આ સંસ્કારો શૂદ્રને માટે કહેલા નથી. આગળના જે સંસ્કારો 9 કીધા છે એમાં પણ એ પોતાની યથાધનમ યથાશક્તિ એ અનુસારે કરવાનું વિધાન છે. કારણ કે સામાન્ય સ્થિતિમાં કર્મ કરનારા જે કોઈ હોય, વિશેષ કરીને કર્મ જેનું પ્રધાન છે, તો એ બધા સંસ્કારો કરવા માટે કદાચ શક્તિમાન ન હોય તો બધા એક સાથે કરે, એવી રીતે બધી એની વિધિઓ બતાવેલી છે. દરેક વ્યક્તિની અંદર આવા સંસ્કારો કરવા માટે શાસ્ત્રોની અંદર બતાવેલા ફાયદાઓ છે. શુદ્ર હોય તો એ પણ આ સંસ્કાર કરે તો એના આધ્યાત્મિક જીવનને પણ અતિ ફાયદો થાય છે. એટલા માટે એમણે પણ પોતાની શક્તિ અનુસારે આ બધા કર્મ કરવા જોઈએ. સંધ્યાવંદનાદિક શુદ્ર હોય તો એમણે નામ માત્રથી નિત્ય કર્મ અને શ્રાદ્ધ કર્મ કરવું, એવું શુદ્ર કમલાહાર ગ્રંથની અંદર વિસ્તારથી વિધાન કરેલું છે. સંધ્યાવંદન વગેરે એમને જે કાંઈ નિત્ય કર્મ જે કીધા છે, તો એમણે ભગવાનના નામનો જપ કરવો, એના માત્રથી એનું બધું એ કર્મ થઈ જાય. ષટકર્મની અંદર પણ નિત્ય કર્મની અંદર નામ જપ છે એ પ્રાણ સમાન છે, મુખ્ય છે. 6 કર્મ જે કરવાના કીધા એ એમનું પોતાનું આજીવિકાનું જ કર્મ અત્યારે લૌકિક રીતે જોઈએ તો કરે, અને આ બધું કરવા જાય તો પાછું રોટલાનું તકલીફ પડી જાય. એટલે શાસ્ત્રકારો બહુ ફ્લેક્સિબલ છે, જડ સિદ્ધાંતો નથી, પણ જેવી જેની યોગ્યતા, જરૂરિયાત, પાત્રતા, ભૌતિક જીવન, સુખાકારી, એ બધી જ બાબતોને ખ્યાલમાં રાખી અને આ બધા વિધાનો કરેલા છે. 16 પ્રકારના કીધા એ સંસ્કારો દરેક વ્યક્તિ કરે તો એના જીવનની અંદર ઘણો બધો ફાયદો થાય છે. પણ અત્યારે કાળક્રમે કરીને સમય અનુસારે અમુક સંસ્કારો જીવન સ્વરૂપે દેખાતા હોય પ્રેક્ટિકલમાં. 3-4 રહ્યા છે. હવે પુંસવન સંસ્કાર, ખોળો ભરવાનો શું કહીએ, સીમંત. એક સંસ્કાર એ કંઈક કંઈક એનું પ્રવર્તન હોય છે, દેખાતું હોય એમ. નામકરણ સંસ્કાર પણ એ આ શાસ્ત્રમાં કીધેલી વિધિ પ્રમાણ નહીં, ફય પાડે આવે એમ. અને એ નામે પાછું એવું હોય, લ્યો ટિંકલ, કમસે કમ નામ તો એવું પાડવું જોઈએ કે ત્રણેય અવસ્થામાં શોભે એવું એમ. હવે અટાણીએ ટિંકલ એવું નામ પાડ્યું હોય, હવે એ ભાભો થાય 80 વર્ષનો, પછી એમ કેવું હોય દાદા કે શું કે ટિંકલ દાદા એમ, જભા ઉપર ટાઈ પહેરી હોય ને એવું લાગે. શાસ્ત્રોની અંદર સત્સંગી જીવનમાં કીધું કે હરિભક્ત હોય, સત્સંગી હોય તો એમણે નામકરણ કરવા, તો એ કંઈક એમાં ભગવાનનો સંબંધ હોય એ અનુસારે પોતાના પરિવારના સભ્યોના નામ પાડવા. અત્યારે તો કોઈ અર્થ જ તમને મળે ને, આનો અર્થ શું કરો? હવે તમે શબ્દકોશ લઈને બેહો તો ટિંકલ ક્યાં ગોતવા જાવ? હવે ક્યાંકથી કક્કા બારખડીના અક્ષરો જ્યાંથી જે ભેળા કર્યા અને બનાવી દીધું એમ. ક્યાંક અર્થસભર હોય, શાસ્ત્રોની રીતિ પ્રમાણે હોય અને ભગવાનનો સંબંધ હોય એવા નામ પાડવા. નહીતર ઘણી વખત નામે એવા હોય એમ, મન સુખ, પણ ટીકડી લઈ ત્યારે ઊંઘ આવતી હોય. ધન સુખ, ઉઠીને પાછા ઉછીના ગોતવા જવાના. ઘણા ને મકાન ઉપર લખે એમ માતૃ છાયા, અંદર જઈને જોવો તો વૃદ્ધાશ્રમમાં હોય, પડછાયા પડતા ન હોય એમ. માતૃ પિતૃ કૃપા, જે કાંઈ કરે એ ભગવાનના સંબંધ સાથેના કોઈ પણ નામ વગેરે રાખવા જોઈએ. સંસ્કાર આ બધા જે બતાવેલા છે
એની અસર જન્મતાની સાથે જ આ બધી થતી હોય છે. જ્યારે ઉદરસ્થ શિશુ, પેટની અંદર રહેલું બાળક, ત્યારથી આ બધા જે સંસ્કાર કરે છે, તો એ સંસ્કારોની અસર કે જે કાંઈ કરેલી ક્રિયાઓ એના મન ઉપર પણ વિશેષ કરીને, આધ્યાત્મિક જીવન ઉપર પણ વિશેષ કરીને આ બધી અસરો એની રહેતી હોય છે. ઇતિહાસ પુરાણની કથાઓની અંદર તો બધું અવારનવાર આપણે સાંભળીએ છીએ કે કયાધુના પેટમાં પ્રહલાદજી હોય અને નારદજી કે ભગવાનના મંત્રોનો જપ થાય તો અસુર કુળની અંદર પણ એક મહાન ભક્ત પ્રહલાદનું અવતરણ થાય. તો આ શું બતાવે છે? થયેલા સંસ્કાર કે પડેલી જે કાંઈ ક્રિયાઓ છે એની સીધી અસર એ બાળક ઉપર થાય છે. મદાલશા જેવી રાણીઓ હતી તો એના પુત્રને ઝુલાવતા ઝુલાવતા એમ કહે કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. અને એ માના સંસ્કાર કે તું આ કોણ છો, તારે શું કરવાનું છે, એ શબ્દો એના પડતા હતા. તો એ કેવા મહાન વ્યક્તિઓ થયા. શિવાજી મહારાજ જેવા હોય, જ્યારે સંસ્કૃતિઓ ઉપર અનેક પ્રકારના પ્રહારો ચાલતા હતા અને એ વખતે રામદાસજી ગુરુ જીજાબાઈને ત્યાં ભિક્ષા માગવા માટે ગયા અને એ વખતે સામાજિક અને ભૌગોલિક સ્થિતિ અને સંસ્કૃતિનો હ્રાસ થતો જોઈ અને જીજાબાઈ પૂછ્યું કે ગુરુદેવ, આ સંસ્કૃતિની રક્ષા કોણ કરશે? ત્યારે રામદાસજી એવું કીધું કે સંસ્કૃતિની રક્ષા જીજી તું કરીશ. હું કઈ રીતે કરીશ? ત્યારે કીધું કે સામાન્ય રીતે આ સમાજની જે કાંઈ આ સુખાકારી છે, સંસ્કાર અને સંસ્કૃતિના જતનનું એક પ્લેટફોર્મ અને ખેતર છે ને, એ તો ભારત વર્ષની સન્નારીઓ છે. અને જ્યારે ખેતર બગડે ત્યારે સમાજ, રાષ્ટ્ર, રાજ્ય, વ્યક્તિ બધા જ બગડે. અને એ વખતે શિવાજી મહારાજે જીજાબાઈને એવું કીધું, રામદાસજી એવું કીધું જીજાબાઈને કે તું આ સંસ્કૃતિની રક્ષા કરીશ, તું એનું ખેતર છે, ક્ષેત્ર છે. અને એ વખતે એમના ઉપદેશ દ્વારા પેટમાં રહેલા શિવાજી મહારાજને સંસ્કાર પડ્યા અને ભારત વર્ષના જો એક મહાન વીર પુરુષ થયા. માતાની કુખને એને ઉજાળી, પણ એ સંસ્કાર ક્યાંથી? માતાના ઉદરમાંથી. ભારતની સન્નારીઓની મર્યાદા જે શાસ્ત્રોએ બતાવી છે, એ એના કુખે જન્મનારા જે કોઈ સંતાન કે મનુષ્ય દેહધારી આત્માઓ છે એના શ્રેયને અનુલક્ષીને બતાવેલી છે. એના કરેલા વિધાનો એ સારી ભારતીય સંસ્કૃતિ નહીં, અધ્યાત્મ જીવન, વૈશ્વિક જીવન, એ બધાનો આધાર અને પ્રાણ એ છે. આજે ખેતીનું કર્મ કરનારો વ્યક્તિ હોય, એનું બીજ બગડે કે ખેતર બગડેલું હોય ને, તો એમાં પાકય સારો આવતો નથી. ગમે તેટલો પુરુષાર્થ કરે, ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલી અન્ય માવજત રાખે, પણ કેમ? એક તો ધરા અને એક બીજ, એ કોઈ પણ શ્રેષ્ઠ પાક માટેનું એક માધ્યમ છે. મર્યાદાઓ જે શાસ્ત્રમાં બતાવેલી છે સ્ત્રીઓની, એ કોઈ એની સ્વતંત્રતાને છીનવી લેવા માટે નહીં, પણ જે હેતુ માટે પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ને, એ માનવ નિર્માણનું એક ક્ષેત્ર છે. ત્યાંથી એ વ્યક્તિઓનો જન્મ થાય છે, એમાંથી એના જીવન થાય છે, એમાંથી એ બધું જ વ્યક્તિ આગળ વધે છે. એના વિચારો, કર્મ, કેટલા વિધાનો સત્સંગી જીવનની અંદર શતાનંદ સ્વામીએ બતાવ્યા છે કે સગર્ભા સ્ત્રી હોય તેમણે કેવા પ્રકારના મર્યાદાઓમાં રહેવું, કેવા પ્રકારના નિયમો પાળવા, કેવા પ્રકારનો આહાર કરવો, કેવા પ્રકારે એની ક્રિયાઓ કરવી.
એ પ્રકારે જ એને ત્યાં જે કોઈ જન્મનારા સંતાનો છે એ એવા થતા હોય છે. અત્યારનું વિજ્ઞાન એવું કહે છે, આજે તમે જુઓ સમાજની અંદર જન્મા પછી એની પ્રક્રિયાઓ કરવાની શરૂ થાય છે. એક ચિંતકને એક મહિલાએ પૂછ્યું કે મારે મારા બાળકનું સંસ્કારમય ઘડતર કરવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ? ત્યારે પૂછ્યું કે તમારા બાળકની ઉંમર કેટલી? એટલે કે 5 વર્ષની. તો કે હવે પૂરું થઈ ગયું, હવે એ બાબતમાં તમે ચિંતા ન કરો, હવે એને જે કરવાનું છે એ કરશે. તો કે મારે શું કરવું જોઈતું? કે તારા પેટમાં જયારે બાળક આવ્યું ને ત્યારથી આ કરવાની વાત હતી, વિચારવાની જરૂર હતી. તો આપણા આ શાસ્ત્રકારોએ જે વિધાન બતાવ્યા છે, સંસ્કારોની રીતિ બતાવી છે, મર્યાદાઓ બતાવી છે, એ મોજ કરવા માટે નથી કે કોઈને સજાના રૂપમાં નથી. માનો મહિમા જે શાસ્ત્રમાં કીધો છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એ સંસ્કારો, એ પરંપરા, એ વેદના મંત્રો, એ કઈ સીધો દીકરા પાસે બેનિફિટ લેવા માટે મા બાપને નથી કીધા, પણ એનું એક કર્તવ્ય છે, એની એક ભૂમિકા છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારથી મા એના જતન માટે, એના વિકાસ માટે, શારીરિક તંદુરસ્તી માટે, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં જાળવવા માટે આ બધું જ વિચારતી હોય, કરતી હોય. અને એ એની તપશ્ચર્યા છે, એની સાધના છે. નહીતર અત્યારે ભાગવતની અંદર કથા આવે છે, તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો, દીકરા નહોતા, ધનવાન હોવા છતાં નિર્ધન હતો, મરવા માટે તૈયાર થયો કે ગ્રહસ્થ અને સંતાન વિના તો જીવન એ ઝેર સમાન ગણાય. આત્મહત્યા કરવા માટે જંગલમાં ગયો, સાધુ મળ્યા અને પગ પકડ્યા. બોલ શું છે? બસ મારું જીવન ઝેર છે, દીકરો દ્યો. હવે એની પાસે ન હોય એ તમને ક્યાં જ દે? યદિ તવ પ્રારબ્ધમ વિલોકિતમ તવ પુત્ર નેવાસ્તી એમ કહી દીધું. તારે પુત્ર પ્રારબ્ધ જોઈને હું કહું છું નથી નથી નથી. અરે નોચેત યદિ ત્યજેત ત્વદગ્રે પ્રાણમ, યદિ જો ન હોય તો હું તમારી આગળ પ્રાણ છોડીશ, મરીશ, તમને બ્રહ્મહત્યા લાગશે. ઓલા સાધુ કે ભલા મને હું આ તે પકડ્યો, કારણ વગેરેનો કાંઈ, પ્રાણનો ત્યાગ કરીશ. પરમાત્માના સંત છે ને એ પેલા વ્યક્તિની મનસ્થિતિને બદલે છે, અને મનસ્થિતિ બદલાવા માટે જ્યારે કોઈ એવા સંજોગો ન હોય ને ત્યાર પછી એની પરિસ્થિતિને બદલે. એટલે મરવા તૈયાર થયો એટલે પછી ઓલા સાધુએ કીધું કે આ મરશે આમને, એની કરતા જીવે ભલે ને. દયા કરી અને એક ફળ આપ્યું અને કીધું કે હાલે આ ફળ છે ને એ તું તારી પત્નીને ખવડાવજે. સંતે કીધું તું ખવડાવજે તારા હાથે. ફળ લઈને આવ્યો, રાજી થયો કે હવે આશીર્વાદ આપ્યા એટલે સંતાન થશે. વેદના તો વ્યક્ત એવી કરી હતી કે મારા સંસાર જીવનની વાત શું કરું, સંપત્તિ હતી એ આ બધા માનતાઓ કરવામાં, તીર્થ કર્મ કરવામાં, દાન કર્મ કરવામાં, મને સંતાન થાય એના માટે મેં બધું જ કરી જોયું, વાપર્યું. મારા ઘર આંગણે વાવેલા ગુલાબના ફૂલ હોય, છોડ હોય, તેમાં ફૂલ ખીલતા નથી. ઘર આંગણે પશુ બાંધ્યા હોય તે પશુ કોઈ વિયાતા નથી. મારી આ હાલત છે. અમારી સંસારીની તમને સાધુ મહારાજને શું ખબર હોય? આને પ્રવચન આપી દીધું. બહુ આવું કીધું ત્યારે ફળ આપ્યું, કીધું કે હાલે તારી પત્નીને તારે હાથે ખવડાવજે. અને પત્નીને ખવડાવવાનું કીધું, પણ ઘરે જઈને અતિ આનંદમાં આવીને એને શું કર્યું, ધૂંધલી એની પત્ની હતી અને એને હાથમાં આપ્યું. સાધુએ આજ્ઞા શું કરી હતી, એને તું ખવડાવજે, એના બદલે એને હાથમાં આપ્યું. અને એ ધૂંધલી હતી ને એ બહુ વિચિત્ર હતી એમ. એને મનમાં વિચાર કર્યો કે ઓહો, એ કે આ મારો પતિ આ લઈ આવ્યો છે, પણ હવે
હું આ ફળ ખાવ, સાધુનો આશીર્વાદ તો કોઈ દી નિષ્ફળ જાય નહીં. પેટમાં મારે છોકરું હોય અને ઘરમાં આગ લાગે તો હું દોડીને બહાર કેમ નીકળી શકું? લે, આ ભાગવતમાં આવે છે. આ ધૂંધળી આવા વિચારો કર્યા એમ. અને પેટમાં બાળક હોય ત્યારે આ તીખું, તમતમું, મસાલેદાર, ધમાકેદાર, ચટાકેદાર શું અત્યારે કયા પાણીપુરી, પછી એવા જ થાય બધે પાણી જેવા જ, પાણી ફેરવે એવા. આમ તો કયો ને રગડો, હું આ બધું ખવાશે નહીં મારે એમ. પછી કે આ ઘરમાં આગ લાગી હોય તો મારે દોડીને બહાર કેમ નીકળવું? ચોર આવ્યા હોય લૂંટવા ગામ તો હું ભાગી કેમ શકું? આ ધૂંધળીએ આવા વિચાર કર્યા. અને બોલો આત્મદેવ હતો તેને હાથમાં ફળ આપ્યું. એટલે બોલો તો પછી ગયો બ્રાહ્મણ કર્મ કરવા. તો આણે ઘર આંગણે બાંધી હતી ગાય, અને ગાયને ખવડાવી દીધું. અને એની બેન પાછી ગામમાં જ રહેતી હતી. બેનું ને જામે. એટલે એની બેનને કીધું કે આવી રીતે છે. એટલે એની બેને એવું કીધું કે મારા પેટમાં બાળક છે, એટલે તારે છે ને હવે ગર્ભવતીનો દેખાડો કરવાનો. અને પછી મારી પાસે જયારે મારે ત્યાં બાળકનો જન્મ થશે ને એ હું તને દઈ જાય. અને પાછી યોજના પૂર્વ કેટલી કરી લીધી કે હું આવીશ કે મને સ્તનમાં દૂધ નથી આવતું ને એટલે પછી હું ધવરાવા આવું છું. તે એની બેન હતી ને એને ત્યાં દીકરાનો જન્મ થયો અને એ અહીં દઈ ગઈ અને એ ધૂંધુકારી. અને ઓલા ગાયને ફળ ખવડાવ્યું હતું ને તો ત્યાં ગૌકર્ણનો જન્મ થયો. માણસની આકૃતિ પણ ગાયની જેવા કાન. એ ગૌકર્ણ થયો. કારણ કે સંતનો આશીર્વાદ એ કોઈ દી નિષ્ફળ તો જાય નહીં. ગાયના પેટે આવો જન્મ થયો. અધ્યાત્મ અર્થ આનો એવો કીધો, બુદ્ધિ હતી ને, ધૂંધળી છે ને એ બુદ્ધિ છે. તુંગભદ્રા નદી, તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ. એના નદીને કિનારે આત્મદેવ, આ આપણો આત્મા છે ને એ રહેનારો એક આત્મા છે. પણ સંતની કૃપા એને મળે ત્યારે એને વિવેક નામનો દીકરો છે ને જન્મ થવાનો હોય. પણ ધૂંધળી એટલે બુદ્ધિ છે ને, બુદ્ધિ એ ધૂંધળી છે. અને એ આવા જ વિચારો કરે કે આમ કરશું તો આમ થાય. તો ઘર હળગે ને પછી દોડી નો એક શું કરવું, હળગી જાવ ને. એ કોના વિચારો હતા? ધૂંધળીના, બુદ્ધિના. આત્મશ્રેય માટે જયારે સંત એક ફળ આપે છે વિવેક રૂપી, ત્યારે પાછું ભૂલ આત્મદેવે એ કરી કે એને હંમેશા એને પોતે જે ફળ ખવડાવવાનું હતું હાથે, એના બદલે એને શું કર્યું? ધૂંધળીના હાથમાં આપ્યું. એમ મોટા ભાગના લોકો સત્સંગ કરતા હોય ને વિવેકના ઉદય માટે અને પ્રાપ્તિ માટે, આત્મશ્રેય માટે, પણ હંમેશા એ પોતાની ઇન્દ્રિયોને જ ખવડાવતા હોય. ગો એટલે ઇન્દ્રિય, ગાયને ખવડાવ્યું. બુદ્ધિ સુધી જવા જ ન દે. એમ બુદ્ધિ ખાય તો ત્યાં જ્યાં આવે ને. એટલે અત્યારનો સત્સંગ ઘણી વખત એમ કહેતા હોય આની કેમ અસર થતી નથી, પણ ક્યાં કોને દીધું એ ફળ? ધૂંધળીને ન દીધું ને આપ્યું ક્યાં? ઇન્દ્રિયોને. અને ત્યાં પાછો એને વિવેકનો ઉદય થયો એટલે ગૌકર્ણ. અને ગૌકર્ણ પછી એવો વિવેકી હતો, ભગવાનનો ભક્ત હતો. પ્રેત યોનીને પામેલા ધુંધુકારીને, ધુંધુકારીએ તો એવી રીતે પરેશાની કરી, પછી બીજાના ઘર સળગાઈ આવે, છોકરાઓને કૂવામાં નાખી દે ગામડાના, અને એવો રંજાડ કરે. આત્મદેવે કીધું તું કે તમે મને આપો, ત્યારે સંતોએ ઉપદેશ આપતો એવું કીધું તું કે આ સંસાર છે એ દુઃખમય છે, તું એની ઈચ્છા રાખમાં, પ્રારબ્ધમાં હોય એટલું થાય. ઘણું બધું કીધું તોય માન્યા નહીં. છેલ્લે આ ધુંધુકારીએ જ્યારે એને તોબા પોકારાવ્યા, એવો ત્રાસ દીધો, ત્યારે એમ થયું કે ઓલા સંત કહેતા હતા એ સાચું હતું.
અને છેવટે આત્મદેવ હતા એ જંગલમાં પાછા વૈયા ગયા મૂકીને. આ બાજુ ધુંધુકારીએ એવું કર્યું, વેશ્યાઓના સંગમાં પડ્યો, પિતાની ગેરહાજરી. ગોકર્ણ વિવેક હતો, ભારત વર્ષના તીર્થોની યાત્રાએ નીકળી ગયેલો. આત્મા અને વિવેકની ગેરહાજરીમાં હંમેશા ધુંધુકારી રૂપો મોહ હોય છે ને માજા મુકતો હોય છે. 5 વેશ્યાઓને રાખી ધન લૂંટીને ગમે ત્યાંથી લઈ આવીને એની પૂર્તિ કરે. જે ઘરની અંદર વેદના ઉદ્ઘોષો બોલતા હતા ત્યાં વેશ્યાઓના નાચગાન શરૂ થઈ ગયા. મા પાસે સંપત્તિ માગી તો દીધી નહીં, માને મારી નાખી. 5 વેશ્યાઓ એને રાજી કરવા માટે રાજાનો ખજાનો લૂંટ્યો, લૂંટીને ધન લાવ્યો. વેશ્યાઓને એમ થયું કે આ એકલો બધાને આપે ને બીજું કરે એના કરતા આપણે જ આને મારી નાખીને બધું લઈ લઈ. તો રાત્રે મોઢામાં સળગતા કોલસા ભરી મોઢું બાંધીને એને મારીને એના અહીંયા ઘરમાં દાટી દીધો. કોણે? વેશ્યાઓએ. અને એ પ્રેત યોનીને પામ્યું. ગોકર્ણ તીર્થયાત્રામાં ગયો હતો, ત્યાં એને સમાચાર મળ્યા, એની ઉદ્ધાર માટેના શ્રાદ્ધ કર્મ કર્યા, ગયામાં, પ્રભાસમાં, બધી જગ્યાએ મુક્તિ માટેના. મહિનાઓ પછી ઘેરે આવ્યો ને ઘર અવાવરું સાફસૂફ કરીને રાત્રિએ રહ્યો. એ વખતે ગોકર્ણ પહેલી રાત્રિએ જ પ્રેતના રૂપમાં જે ધુંધુકારી હતો ને પ્રગટ થયો. તું કોણ? હાથમાં પાણીની અંજલી લઈને મંત્ર બોલીને છાટીને ત્યારે સામે ઊભો થઈને કીધું કે હું ધુંધુકારી. અરે પણ તારી મુક્તિ માટે તો મેં આ શ્રાદ્ધ કર્મ કર્યા. તો સત ગયા શ્રાદ્ધેના નેમે મુક્તિ ભવિષ્ય હતી. આવા એક નહીં પણ 100 ગયામાં તું શ્રાદ્ધ કરીશ તો મારી મુક્તિ નહીં થાય. મારા એવા પાપ કર્મ, હું અત્યારે આવી રીતે પીડાવું છું. ઋષિ મુનિઓને બધાને ગોકર્ણે ભેળા કરીને ઉપાય પૂછ્યો, છતાંય કોઈ આપ્યો નહીં. કીધું કે આ તો ઈ મેં કર્યું. ગોકર્ણ કહી મેં ઈ કર્યું. છેવટે પછી સૂર્યનારાયણની આરાધના કરીને સૂર્યનારાયણે કીધું કે ભાગવતની કથા તું કર. અને ત્યાર પછી એ ભાગવતની કથા ગોકર્ણે કરી અને ધુંધુકારીનો મોક્ષ થયો. આ બતાવે છે શું કે એક જુઓ, એક નારી પોતાના સંતાનમાં જતન નહીં રાખનારી કે સંસ્કારનું સિંચન કે એ પ્રકારે જીવન નહીં જીવનારી, તો એને ઉદરે આ બધા ધુંધુકારી જ પાકે. અને પછી અટાણે ફરિયાદ કરે. ઓ ઘણા હોય ને, ન હોય ત્યારે પ્રાર્થના કરતા હોય, અને પછી હોય ત્યારે એમ કે હરિહુર નારાયણ જેવા દીધા એવા લે. બહુ મોટું મહત્વનું કાર્ય છે. માત્ર સંતાનોને જન્મ આપી દેવાથી કોઈ માત પિતા થઈ જતા નથી. જેણે સુખી જીવન જીવવું છે, વૃદ્ધાવસ્થાના દિવસો સારી રીતે જેણે વિતાવવા છે, એણે દીકરાઓને જન્મ આપતા પહેલા આવા બધા વિચારો કરીને આવું કર્મ કરે, આવી મર્યાદાઓનું પાલન કરે, તો એને કુખે છે એ સંસ્કાર, કુળ, કુટુંબ અને સંસ્કૃતિને ઉજાગર કરે ને એવા સંતાનોને જન્મ આપવાની શક્તિ અને ક્ષમતા સ્ત્રીઓની અંદર છે. એટલે આ શાસ્ત્રની અંદર એનો મહિમા કીધો છે. નારી રક્ષા માટેના કે જે કાંઈ બધા વિધાનો શાસ્ત્રમાં કીધા છે એટલા હેતુ માટેના છે. પણ અત્યારે તો સૌંદર્યતા દેખાડો એના કારણે માં હોય તો એને દૂધપાન ન કરાવે. લ્યો, મેં હમણાં એક લેખ વાંચ્યો તો મને એમાંથી એવું જાણવા મળ્યું કે સૌંદર્યતાની ચાહક નારીઓ જે પોતાના સંતાનોને સ્તનપાન કરાવતી નથી, તો એ પોતાના ભવિષ્યને, જિંદગીના દિવસો, વૃદ્ધાવસ્થાને એ ધૂંધળા બનાવી રહી છે. માં એ સ્તનપાન કરાવે છે, એ માત્ર દૂધ નથી પાતી, પણ સંસ્કૃતિ, સંસ્કાર અને માના હૃદયનો પ્રેમ પાય છે. અને જે બાળકને એ નથી મળ્યું એ કોઈ દી માની સેવા ન કરે. બાટલી પકડાવે, માં મરે તો આહુડું નહીં પાડે, પણ બાટલી ફૂટે તો બૂમો પાડીને રડે. પછી બા ટળી. હું છું? બાટલી ફૂટી એટલે શું છું?
બા ટળી. માં મરે તો આંખમાં આંસુડું ન પડે, પણ બાટલી ફૂટે તો બૂમો પાડીને રડે. કારણ કે આ સંસ્કૃતિ અને સંસ્કારનું એને સ્તનપાન કરાવ્યું નથી, એટલે પછી આ કોઈ એને અસર રહેતી નથી. દરેક વ્યક્તિએ સુખ ઈચ્છવું હોય તો આ શાસ્ત્રની વિધિનું અનુસરણ કરે તો એને સુખ જરૂર થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની